પ્રેરણા માટે વિલોડા અમારો વિભાગ 1 ટકાઉ ખેતી। આપણે સૌ જાણીએ છીએ કે ભારત એક કૃષિ પ્રધાન દેશ છે। આપણા દેશમાં વધતી જતી જનસંખ્યાની સાથે સાથે ખાદ્ય પદાર્થની માંગ પણ દિવસને દિવસે વધતી જાય છે। આવી પરિસ્થિતિમાં ખેડૂતે ટકાઉ ખેત પદ્ધતિ, પાકનું યોગ્ય સંકલન અને આધુનિક તકનીકીઓનો ઉપયોગ કરીને ગુણવત્તાવાળું અન્ન પ્રાપ્ત કરી શકે છે। આપણા આ પ્રોજેક્ટમાં ફાર્મ સિક્યુરિટી, ગ્રીન હાઉસ, ઓટોમેટિક પમ્પિંગ સિસ્ટમ જેવા વર્કિંગ મોડલની સાથે સાથે આંતરપાક પદ્ધતિ, મિશ્ર પાક પદ્ધતિ અને ઢોરના રહેઠાણ જેવા વિષયો પર ભાર મૂકવામાં આવે છે। આ કૃતિનો હેતુ ખેતીને આધુનિક અને ટેકનોલોજી સાથે જોડવામાં આવે છે। ખેડૂતનો સમય કેવી રીતે બચે અને સારું અન્ન કેવી રીતે મળે તે આ પ્રોજેક્ટનો હેતુ છે। વિદ્યાર્થીઓમાં કૃષિ વિજ્ઞાન પ્રત્યે રસ જગાડવો એ આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ છે। જરૂરી સાધન સામગ્રી જેવી થર્મોકોલ શીટ, પ્લાસ્ટિક ટ્રાન્સપરન્ટ શીટ, ટાયર અને પ્લાસ્ટિકની વાલ, બેટરી અથવા પાવર સપ્લાય, સનબર્સ્ટ સેન્સર અને પાઇપ વગેરેનો ઉપયોગ થાય છે। હવે આપણે આ પ્રોજેક્ટની કાર્યપદ્ધતિ જાણી લઈએ। સૌપ્રથમ તો આ ખેતરની આસપાસ ફેન્સિંગ તાર લગાવવામાં આવ્યા છે કે જ્યારે કોઈ ઢોર કે પશુ આ ખેતરની અંદર જાય છે એટલે બઝર અને સેન્સર વાગે છે, જેથી તે ખેડૂતને જાણ થાય કે કોઈ અંદર જઈ રહ્યું છે। ત્યારબાદ આ ગ્રીન હાઉસ કે જેની અંદર ટેમ્પરેચર અને વાતાવરણનું નિયંત્રણ કરીને પાકની વૃદ્ધિ અને વિકાસ કેવી રીતે થઈ શકે અને પણ સારું કેવી રીતે થઈ શકે તેવો માહોલ અહીં દર્શાવવામાં આવ્યો છે। ત્યારબાદ આગળ વધતા આ ઓટોમેટિક પમ્પિંગ સિસ્ટમ કે જેની અંદર જ્યારે જમીનની અંદર ભેજનું પ્રમાણ ઓછું થાય છે ત્યારે ઓટોમેટિકલી સિંચાઈ થઈ જાય છે। ઓટોમેટિક સિંચાઈ થઈ જાય છે જેથી ખેડૂતનો સમય બચે છે અને ઓટોમેટિકલી સિંચાઈ થઈ જવાના કારણે તેનું સિંચાઈ થઈ જાય એટલે ખેડૂતનો સમય બચે છે અને પાક સારો થઈ જાય છે। ત્યારબાદ આ વર્કિંગ મોડલની વાત પૂરી કરતા બીજા વિષયો પર ધ્યાન આપીએ તો પાકની સુધારણામાં બે પદ્ધતિઓ હોય છે, એક આંતરપાક પદ્ધતિ અને મિશ્ર પાક પદ્ધતિ। મિશ્ર પાક પદ્ધતિની અંદર આપણે એક જ ખેતરની અંદર બે કે તેથી વધુ પાકને એક જ ખેતરમાં ઉગાડી શકીએ છીએ, જેમાં આપણે ઘઉં અને રાઈ, ઘઉં અને ચણા જેવા પાકને જોડ કરીને વાવી શકીએ છીએ। ત્યારબાદ આંતરપાક પદ્ધતિ, તેની અંદર પણ આપણે એક જ ખેતરની અંદર બે પાક વાવી શકીએ છીએ, પરંતુ તેને એક જ હરોળમાં ઉગાડવાના હોય છે, જેમ કે સોયાબીન અને મકાઈ। આ રીતે બેની જોડમાં આપણે એક જ ખેતરની અંદર બે પાક વાવી શકીએ છીએ કે જેથી પાક વધુ મળે અને ખેડૂતને પ્રશંસનીય થાય તેવો પૈસા પણ મળી શકે, આર્થિક રીતે પણ તે સારું હોય છે। ત્યારબાદ વાત કરીએ તો ઢોરના રહેઠાણની। ઢોરનું રહેઠાણ એ નીચે માટીવાળું હોવું જોઈએ, સિમેન્ટવાળું હોવાના કારણે ઢોર લપસી જાય છે। તેનું જે રહેઠાણ છે એ ધાબાવાળું હોવું જોઈએ કે જે એના પર પડે તો પણ આમ